મેંદડામાં ગૌવંશ સાથે સૃષ્ટિ વિરુદ્ધ શરમજનક કૃત્ય વિધર્મી દ્વારા આચરવામાં આવતા સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. મેંદડામાં ગૌ માતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર સગીર ઝડપાયો હતો. હિન્દુ સંગઠનોના આહવાનથી શહેર સજ્જડ બંધ છે. કડક સજાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. જૂનાગઢ જિલ્લાના મેંદડા તાલુકાના સાતવડલા વિસ્તારમાં ગૌ માતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું અત્યંત ઘૃણાસ્પદ કૃત્ય આચરવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ કૃત્ય આચરતા એક સગીર યુવકને સ્થાનિક રહીશોએ રંગે હાથે ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. ઘટનામાં વિરોધમાં આજે 26 ડિસેમ્બરે મેંદડા શહેર સજ્જડ બંધ રહ્યું હતું. વિવિધ સંગઠનો દ્વારા આરોપીને કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે. મેંદડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ બાદ સગીરને તાબામાં લીધો હતો અને પોલીસની પ્રાથમિક તપાસમાં આ શરમજનક ઘટનાની પુષ્ટિ થઈ હતી. બીજી તરફ આરોપીના પરિવારજનોએ એવો દાવો કર્યો છે કે સગીર માનસિક રીતે અસ્વસ્થ છે, તેના કારણે આ પ્રકારનું કૃત્ય થયું હોઈ શકે છે. જોકે પોલીસે આ મામલે તબીબ તપાસ સહિતના પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મેંદડા સજ્જડ બંધ અને વેપારીઓ અને સંગઠનો જોડાયા હતા. આ ઘૃણાસ્પદ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગૌપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. જેના પગલે મેંદડા વેપારી એસોસિએશન તેમજ બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ તમામ હિન્દુ સંગઠનો દ્વારા મેંદડા બંધનું આહવાન કરવામાં આવ્યું છે. સવારથી તમામ બજારો અને વેપાર ધંધા સ્વયંભૂ બંધ રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ કૃત્યનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મેંદડા પોલીસ દ્વારા તટસ્થ તપાસ ન થતા પોલીસ સામે લોકોમાં રોષ સાથે ફિટકાર છે. મેંદડા પોલીસ દ્વારા આ ઘટના બન્યા બાદ આરોપીને છોડી મૂકવામાં આવેલ અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા પોલીસ પણ શંકાના દાયરામાં આવી ચૂકી છે. ત્યારે આ સમગ્ર ઘટનાની તપાસ જૂનાગઢ એલસીબી ને સોંપી જૂનાગઢ એસપીના માર્ગદર્શન હેઠળ તપાસનું જાતે મોનિટરિંગ કરી તેમજ આ કિસ્સામાં પોલીસ અધિકારીઓ વિરુદ્ધ યોગ્ય ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. કડકમાં કડક સજાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. હિન્દુ સંગઠનના હોદ્દેદારો અને વેપારીઓએ એકત્ર થઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. લોકોની માંગ છે કે આ પ્રકારની વિકૃત માનસિકતા ધરાવતા શખ્સ સામે કાયદાનું કડક શસ્ત્ર ઉગામવામાં આવે અને જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોના પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. આરોપી સગીર વયનો હોવાથી પરિવાર દ્વારા માનસિક બીમારીનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસ હવે નિષ્ણાત તબીબોની સલાહ લઈ રહી છે. પોલીસના જણાવ્યા મુજબ કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જનતાને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. જેકે ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદડા. અત્યાર સુધીમાં પોલીસે શું કાર્યવાહી કરી અને આપના તરફથી શું વધારે પડતી માંગ છે? પોલીસ તરફથી કાર્યવાહી થઈ છે પણ એમાં પૂરતી કાર્યવાહી થઈ, અમને સંતોષકારક કાર્યવાહી કોઈ થયેલ નથી. એના અનુસંધાને અમે લોકો આવેદનપત્ર આપવા આવ્યા છે. એસપી સાહેબને મળવા જવાના છીએ. મેંદડા તમામ હિન્દુ વેપારી ભાઈઓએ ગામ બંધ રાખેલું છે અને ગામની પબ્લિક બધી મળી આવેદનપત્ર દેવા આવેલી છે અને એને યોગ્ય કાર્યવાહી થાય અને યોગ્ય એને જે કૃત્ય કરેલું છે એની યોગ્ય સજા મળવી જોઈએ એવી અમારી માંગ છે. એ અનુસંધાને અમે બધા મામલતદાર ઓફિસ આવેલા. શું પ્રશ્ન શું હતો અહીંનો? પ્રશ્ન એ હતો કે અહીંયા 7-8 દિવસ આ રીતે બનાવ બનતો કે વિધર્મે આવીને ગૌ માતા સાથે એવું કૃત્ય કરતો જે અમને નજરે પડેલું. ત્યારબાદ અમે આવીને જોયેલું અને એને વિડીયો ઉતારી અને એની સાથે પ્રૂફ સાથે પોલીસ સ્ટેશન હાજર કરેલું. સાથે કોણ હતા હિન્દુ સંગઠનવાળા? સંગઠનમાં મેં એક વ્યક્તિને ફોન કરેલો હતો. બાકી બધા જે સાથ આપનારા મારા 2 મિત્ર હતા. એક મારા કાકાનો દીકરો જયેશ અને એક મારો ભાણો સમીર. એણે મારો સાથ આપેલો હતો. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બદલ એનો મને ખૂબ સહકાર મળ્યો. તે બદલ એમનો આભાર. તમને ધમકી મળી છે આ લોકો તરફથી, એવા સમાચાર છે? ધમકી એવી મળેલી હતી કે જ્યારે અમે વ્યક્તિને ત્યાં સોંપીને આવેલા હતા ત્યારે ઘરે પહોંચ્યા ત્યારે એના ફાધરે આવીને એવું કીધું કે જે હતા ને એને તું સવારે જોઈ લઈશ એવી અમને વાત મળેલી હતી. એની બી અમે રજૂઆત કરેલી હતી એસપી સાહેબને. અને ત્યારબાદ અત્યારે જ્યારે અમે આ કાર્યક્રમમાંથી આવ્યા ત્યારે બી એક વ્યક્તિ આવીને અમને એવું કીધેલું હતું કે હતો પણ એને અમારી જાતિ વિરુદ્ધ શબ્દ બોલીને કીધું આ કયા વ્યક્તિ હતા વાગરાથી, એણે આ વિડીયો ઉતાર્યો અને ફોટા કાઢી કર્યા એવું બી અમને કહેવામાં આવેલું. ઓકે.